નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બધિકા હિમાની ફરી એક વખત સ્વાગત કરું છું આપનું સ્પોકન ઇંગ્લિશ ક્રેશ કોર્સ લેક્ચર 4 માં. લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર 3 માં આપણે સેન્ટેન્સ વિશે થોડી માહિતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે 60 નવા શબ્દ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ, એટલે કે 60 નવા શબ્દ શીખવાના છીએ. આમ જોતા તો આ શબ્દ નવા નથી તમારા માટે, પરંતુ આ શબ્દનો યોગ્ય રીતે કેવી રીતે પ્રયોગ કરવો ને એ આજે આપણે આજના લેક્ચરમાં શીખવાના છીએ. તો આજનો જે લેક્ચર છે એ ખૂબ રસપ્રદ થવાનો છે, કારણ કે અમે બેઝ થી લઈ અને એડવાન્સ સુધી તમને શીખવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારો એવો અનુરોધ છે કે તમે લેક્ચરમાં સ્ટાર્ટિંગ થી લઈ અને અંત સુધી બન્યા રહો, જેથી તમે કોઈ ઇમ્પોર્ટન્ટ ટ્રીક કે ટોપિક મિસ ના કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આપણો રસપ્રદ લેક્ચર. હવે તમને જે પ્રમાણે સ્ક્રીન ઉપર બતાવી છે એ પ્રમાણે આજના લેક્ચરમાં આપણે 60 વર્ડ્સ જે ઇંગ્લિશ ભાષાનો પાયો છે જેની પ્રેક્ટિસ સાથે કરવાના છીએ. હવે સૌથી પહેલા તો તમને એક વાત મારે જણાવવી છે કે ઇંગ્લિશ બોલવાની શરૂઆત આપણે કેવી રીતે કરી શકીએ. ઇંગ્લિશ બોલવાની શરૂઆત જે છે એ ખૂબ સરળ છે, પરંતુ શરૂઆત કરવી અને કોઈ કાર્યને અધવચ્ચે છોડવું એ યોગ્ય વાત નથી. તો મારો એવો અનુરોધ છે કે જો તમે ઇંગ્લિશ બોલવા ઈચ્છતા હો તો જ્યાંથી તમે સ્ટાર્ટ કરો છો તો જ્યાં સુધી તમને 100% પરફેક્શન ન આવે ત્યાં સુધી તમે છોડતા નહીં. એટલા માટે અહીં આ શબ્દ જે 60 શબ્દો આજે શીખવાના છીએ એ ઇંગ્લિશ ભાષાનો પાયો છે, અને આના વિના અંગ્રેજી બોલવું, ઇંગ્લિશ બોલવું અશક્ય છે. તો આ જે 60 શબ્દો છે એ તમે એઝ અ બેઝ કન્સિડર કરો. હવે જ્યારે આપણે કોઈ મોટી બિલ્ડિંગ બનાવતા હોઈએ છીએ તો આપણે એનો બેઝ, એનું જે ફાઉન્ડેશન હોય છે એને સ્ટ્રોંગ કરવું પડે છે. એના વગર જેટલી પણ આપણે બિલ્ડિંગ બનાવશું એ સ્ટ્રોંગ નહીં બને. તો જો તમે તમારી ઇંગ્લિશની ઇમારતને મજબૂત બનાવવા માંગતા હોય તો આ 60 શબ્દોનો પાયો તમે ખાસ પાકો કરી લેજો. હવે બીજી તરફ આગળ વધીએ તો કોઈ પણ માણસ જે છે એ સંપૂર્ણ નથી. દરેક માણસની કંઈક ને કંઈક ભૂલ થતી હોય છે, અને કોઈ પણ માણસ જે છે એને બધું જ આવડતું નથી હોતું. તો એટલા માટે આપણે જ્યારે ઇંગ્લિશ બોલવાની ટ્રાય કરીએ છીએ કે શીખીએ છીએ ત્યારે તમે એવી રીતે બી ન જાઓ કે મારી ભૂલ પડશે કે પછી કોઈ લોકો મારા ઉપર હસશે. એવું જો વિચારશો તો આપણે કોઈ દિવસ આગળ વધી શકશું નહીં. એટલા માટે આપણે કોઈ સંપૂર્ણ 100% નથી. ભૂલોથી ડરશો નહીં અને બોલવાનું શરૂ કરશો. ઓન યોર મિસ્ટેક્સ. આપણી જે ભૂલો છે એને સ્વીકારતા શીખો. તો ચલો સરસ મજાના વિચાર સાથે આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. એમાં તમને સૌથી પહેલા સ્ટેટ ઓફ બીંગ બતાવી છે. અગાઉના લેક્ચરમાં આપણે બી વર્બ્સ નો જાદુ શીખી ગયા. બી વર્બ્સ જે છે એ ક્રિયાપદ છે ને જેનો આપણે જાદુ શીખી ગયા. આજે પણ થોડુંક એ જ વિશે આપણે માહિતી મેળવીએ. હવે સ્ટેટ ઓફ બીંગ જે છે, અને એ જ્યારે વર્તમાન કાળની એટલે હાલની પરિસ્થિતિની આપણે વાત કરતા હોઈએ ત્યારે એવો શબ્દ કે જેને આપણે છે કહીએ છીએ ને જે વાક્યના અંતે આવે છે, જેનો ઇંગ્લિશ શબ્દકોશ પ્રમાણે શું અર્થ થાય છે, ઇઝ થાય છે. અને જેનું તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, હી ઇઝ અપસેટ, તે પરેશાન છે. પછી આગળ છે આપણી પાસે છું, અને જેનો ઇંગ્લિશ શબ્દ પ્રમાણે અર્થ થાય છે એમ, આઈ એમ ટાયર્ડ, હું થાકેલો છું. હવે છો અને છે બંનેને આપણે કહી શકીએ છીએ આર, અને યુ આર અ ચીટ, તું ધોખેબાજ છો. તો આ જે 3-4 શબ્દો હતા એ હતા વર્તમાન કાળ એટલે હાલની સ્થિતિ બતાવતા શબ્દ. કોઈ પણ વાક્યના અંતે માનો કે હું તમને એમ કહું હું શિક્ષક છું, તો એ આપણને વર્તમાન કાળ બતાવે છે. મને ભૂખ લાગી છે તો એ આપણને વર્તમાન કાળ બતાવે છે. આવી રીતે જ્યારે છે હોય એને આપણે એસ થી રિપ્લેસ કરીએ છીએ, છું ને એમ થી છો, અને છે ને આર થી રિપ્લેસ કરીએ છીએ, જેના અહીં તમને એક્ઝામ્પલ બતાવીએ છીએ. હવે તમારું હોમવર્ક છે કે છે, છું, છો અને છે આ જે 4 શબ્દ છે એના માટે એક એક વાક્ય તમે તમારી બુકમાં લખશો, અને હોમવર્ક કર્યું છે કે નહીં એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો આગળ વધતા હવે આપણી પાસે છે સ્ટેટ ઓફ બીંગ, એ ભૂતકાળનું. ભૂતકાળ એટલે શું? જે વીતી ગયેલો સમય છે, જે જતું રહ્યું છે એની વાત કરીએ છીએ. હવે વાક્યમાં જ્યારે હતો, હતી કે હતું આવે છે એને આપણે વોઝ કહીએ છીએ. શ્યામ વોઝ અસ્લીપ. શ્યામ શું કરતો હતો? શ્યામ સૂતો હતો. હવે હતા જે છે એને વર વંચાય છે. અગાઉના લેક્ચરમાં એઝ અ પ્રોનાઉન્સિએશન ટીપ અમે તમને શીખવ્યું હતું કે WERE હોય એને વર વંચાય છે, વેર નથી વંચાતું. તો આ અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો અહીં જોઈએ આપણી પાસે છે વી વર ઓન ધ રૂફ. અમે છત પર હતા. વી વર ઓન ધ રૂફ. હવે જોઈએ વોકેબ્યુલરી એલર્ટ માટે તમને રૂફ અને સીલિંગ ના વચ્ચે ડિફરન્સ સમજાવ્યો છે. રૂફ એટલે શું અને સીલિંગ એટલે શું?
એમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. તો આપણી પાસે સૌથી પહેલા છે અહીં રૂફ. હવે રૂફ જે છે એ શું છે? એ ઘરની છત છે. જે ઘરની છત કે જેના ઉપર આપણે ઊભા રહી શકીએ. રૂફ જે છે એ ઘરની છત છે. એટલે આપણે કહી શકીએ કે રૂફ જે છે એ અગાસી છે, કે જ્યારે આપણે પતંગ ચગાવવા જઈએ છીએ તો આપણે ત્યાં ઊભા રહી શકીએ છીએ. અને સીલિંગ જે છે એ રૂમની છત છે, રૂમની ઉપરની છત, એમાં જેના પર આપણે પંખો ટીંગાવી શકીએ છીએ. હવે જે ફેન હોય છે એને પણ આપણે સીલિંગ ફેન, ટેબલ ફેન, એ રીતે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. તો સીલિંગ એટલે તમને ખબર પડી ગઈ કે જે રૂમ હોય એની છત, અને રૂફ એટલે કે ઘરની છત. ઓકે, હવે આપણી પાસે આગળ વધતા આવે છે એક્શન્સ. એક્શન્સ એટલે કોઈ પણ ક્રિયાઓ. હવે એવા શબ્દ કે ડુ, ડીડ, ડઝ અને ડન, એવા શબ્દ જે છે એ આપણને ક્રિયા દર્શાવતા શબ્દ છે. તેમાં સૌથી પહેલા આપણી પાસે છે ડુ. ડુ શબ્દનો અર્થ શું થાય છે? કરવું. આઈ યુ વી ધે, આઈ યુ વી અને ધે માટે આપણે હંમેશા ડુ નો યુઝ કરીએ છીએ. કોની સાથે ડુ નો યુઝ કરીએ છીએ? આઈ યુ વી અને ધેની સાથે. ડુ યુ નો મી? શું તમે મને ઓળખો છો? પછી આપણી પાસે છે ડઝ. હવે ડઝ જે છે એ આપણે હી અને શી સાથે યુઝ કરીએ છીએ. ડઝ આપણે હી અને શી સાથે યુઝ કરીએ છીએ. ડઝ હી સ્પીક ઇંગ્લિશ? શું તે અંગ્રેજી બોલી શકે છે? હવે આપણી પાસે છે ડીડ. અને ડીડ જે શબ્દ છે એ આપણે ભૂતકાળ માટે વાપરતા હોઈએ છીએ, એટલે કર્યું હતું. ડીડ શબ્દ આપણે ભૂતકાળ માટે વાપરીએ છીએ. આઈ ડીડ નોટ લાય ટુ યુ. મેં તારી સાથે જૂઠું નહોતું બોલ્યું. પછી આપણી પાસે આવે છે ડન. ડન શબ્દ જે છે એ પણ આપણે ભૂતકાળ માટે વાપરતા હોઈએ છીએ. કરી દીધું છે. જે કોઈ પણ કાર્ય આપણે કરી દીધું હોય એના માટે આપણે કહેશું ડન. તો કાર્ય પૂર્ણ થઈ ગયું છે એના માટે ડન નો યુઝ કરશું. યુ હેવ ડન અ ગ્રેટ જોબ. તે બહુ સારું કામ કર્યું છે. કામ થઈ ગયું છે એના માટે આપણે ડન નો યુઝ કરશું. તો હવે તમે ડુ, ડઝ, ડીડ અને ડન ના વચ્ચે કન્ફ્યુઝ થાવ નહીં એવી મારી આશા છે. હવે જોઈએ, આપણી પાસે આવે છે પોઝેશન્સ. પોઝેશન્સ એટલે શું? માલિકી અથવા પાસે હોવું. માલિકી ધરાવતા શબ્દ અથવા તો કઈ વસ્તુ ક્યાં છે એવા શબ્દ. હવે જોઈએ, આપણી પાસે સૌથી પહેલા છે હેઝ, પછી છે પહેલા છે હેવ, પછી છે હેઝ અને એના પછી અંતમાં છે હેડ. હવે જ્યારે આપણે હેવ ની વાત કરીએ છીએ ત્યારે આપણે હેવ નો અર્થ એવો બને છે કે પાસે છે. આઈ હેવ, બરાબર. હવે હેવ જે છે એને આપણે આઈ, વી, યુ અને ધેની સાથે યુઝ કરીએ છીએ. હેવ નો આપણે યુઝ આઈ, યુ, વી અને ધેની સાથે કરીએ છીએ. આઈ હેવ અ પ્લાન. મારી પાસે એક યોજના છે. હેઝ, હેઝ જે છે એનો અર્થ થાય છે પાસે હોવું. હેઝ જે છે એનો યુઝ આપણે હી, શી અને ઇટ સાથે યુઝ કરીએ છીએ. શી હેઝ અ ગ્રે હેર. તેના વાળ સફેદ છે. આગલા લેક્ચરમાં કદાચ આપણે એવું પણ કવર કર્યું હતું કે ગ્રે જે શબ્દ છે એનો અર્થ ગ્રે કલર નથી થતો, પણ જ્યારે આપણે હેર ની વાત કરીએ છીએ ત્યારે ગ્રે શબ્દનો અર્થ થાય છે સફેદ વાળ. એટલે આપણે કોઈને એમ ન કહી શકીએ કે શી હેઝ ધ વ્હાઇટ હેર, એમ ન કહી શકીએ. તો એના માટે આપણે એમ કહી શકીએ છીએ શી હેઝ અ ગ્રે હેર. તો અહીં આ ખાસ ધ્યાનમાં રાખજો, તેના વાળ સફેદ છે. હવે આપણી પાસે જે થર્ડ ફોર્મ છે પોઝેશન નો એ છે હેડ. હેડ એટલે શું? પાસે હતું. આ શબ્દ હેડ જે છે એ પણ આપણને ભૂતકાળની વાત સૂચવે છે, જે અહીં તમને બતાવી છે. આઈ હેડ નો વર્ક. મારી પાસે કામ ન હતું, મારી પાસે કોઈ કામ ન હતું. હવે નોંધ માટે ઓકે, અહીંયા આપી દીધી છે નોંધ તમને. હવે આપણે આગળ જતા જોઈએ વ્યક્તિઓ એટલે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું? કે જે કરતા હોય વાક્યમાં એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. હું તમને એ પ્રમાણે કહી શકું કે વાક્યમાં કોઈ હીરો કે જે કામ કરતું વ્યક્તિ હોય, સેન્ટેન્સ નો હીરો, એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. તો હવે સેન્ટેન્સમાં કામ કોણ કોણ કરી શકે છે? તો એ થઈ ગયા હું એટલે આઈ, આપણે વી એટલે આપણે અથવા અમે, અને યુ એટલે તું અથવા તમે. આ જે છે એ સેન્ટેન્સમાં હીરો તરીકે ભૂમિકા ભજવી શકે છે. તો સૌથી પહેલા જોઈએ હું. આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. આપણે જેમ અગાઉ નિયમ જોયા એ પ્રમાણે આઈ ની સાથે આપણે એમ નો યુઝ કરીએ છીએ. અને આ જે સેન્ટેન્સ છે એ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. વી અમે, આપણે, વી એટલે અમે અને આપણે. વી આર ફ્રેન્ડ્સ. આપણે મિત્રો છીએ. યુ તું અને તમે. યુ આર અ સ્ટુડન્ટ. તું એક વિદ્યાર્થી છો. આ જે ત્રણ સેન્ટેન્સ છે એ આપણને વર્તમાન કાળના અહીં આપવામાં આવ્યા છે. હવે અહીંયા તમારે નોંધ માટે સમજીએ
ક્યારેય કઝિન બ્રધર કે કઝિન સિસ્ટર ન બોલવું. આપણે ક્યારેય કઝિન બ્રધર કે કઝિન સિસ્ટર નથી બોલતા, પરંતુ આપણે એમ કેવું હોય કે ભાઈ આ મારો કઝિન છે, એના માટે આપણે ખાલી કઝિન જ યુઝ કરીએ છીએ. કારણ કે કઝિન એક એવો શબ્દ છે કે જે આપણે નથી સ્ત્રીલિંગ માટે યુઝ કરતા કે નથી પુલ્લિંગ માટે, પર્ટિક્યુલરલી બેમાંથી એક કઈ માટે નથી યુઝ કરતા. બટ ઇવેન્ચ્યુઅલી જોઈએ તો આ જે વર્ડ છે એ બંને માટે યુઝ થાય છે. એટલે આપણે કહીએ ને કે આ ન્યુટ્રલ વર્ડ છે જે બંને જેન્ડર માટે યુઝ થતો શબ્દ છે. તો એના માટે આપણે કહી શકીએ છીએ સાચો શબ્દ માત્ર કઝિન જ છે. હવે આપણે એમ કેવું હોય કે અમિત ઇઝ માય કઝિન, તો આવી જ રીતે કહી શકીએ અમિત ઇઝ માય કઝિન. ઓર કોઈ તમારા ભાઈ બહેન સગા હોય અને તમે કહી શકો અમારો કઝિન છે, તો અમિત ઇઝ અવર કઝિન. હવે આગળ વધતા આપણી પાસે છે વ્યક્તિઓ અને સબ્જેક્ટ્સ, જેનો પાર્ટ 2. સૌથી પહેલા આપણે હેડ, હેવ અને હેઝ વિશે વાત કરી. હવે આપણે અહીં જોઈએ હી, શી, ઇટ અને ધેની વાત કરીએ. હવે જ્યારે હી શબ્દનો પ્રયોગ છોકરા માટે થાય છે અને એ પણ તે છોકરા માટે પ્રયોગ થાય છે. હી ઇઝ વેરી નોટી, તે બહુ તોફાની છે. શી જે શબ્દ છે એ તેણી અને છોકરી માટે વપરાતો શબ્દ છે. શી ઇઝ ગોર્જિયસ, તેણી ખૂબ સુંદર છે. હવે વેરી બ્યુટીફુલ ની જગ્યાએ આપણે ગોર્જિયસ અથવા સ્ટનિંગ શબ્દ વાપરીએ છીએ. હવે ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓ સારી લાગતી હોય છે, કોઈ પણ વસ્તુ વધારે સારી લાગતી હોય તો આપણે બધી વસ્તુ માટે બ્યુટીફુલ શબ્દનો યુઝ કરવો યોગ્ય નથી રહેતો. હવે તમે વિચારો કે તમને કદાચ સનસેટ જોવો ખૂબ આનંદદાયક લાગે છે, તો તમે એના માટે કયો શબ્દ યુઝ કરી શકો? સનસેટ ઇઝ ગોર્જિયસ, નો, એ પણ નો યુઝ કરી શકો. સનસેટ ઇઝ બ્યુટીફુલ, બ્યુટીફુલ તમે કરી શકો, પણ તમારું જે સેન્ટેન્સ છે એ બહુ એક્સપ્રેસિવ નહીં બને. તો તમારા સેન્ટેન્સને વધારે એક્સપ્રેસિવ બનાવવા માટે તમારે નવા નવા વર્ડ્સનો યુઝ કરવો જોઈએ. હવે સનસેટ માટે આપણે કોઈ એવો શબ્દ યુઝ કરી શકીએ જેમ કે સનસેટ ઇઝ બ્રેથ ટેકિંગ, ઓર વીતી ગયું છે તો સનસેટ વોઝ બ્રેથ ટેકિંગ. એટલે સનસેટ જે છે જો ખૂબ આનંદદાયક લાગ્યો. એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ સુંદર લાગતા હોય કે કોઈ કપડાં ખૂબ સરસ લાગતા હોય એના માટે આપણે કહીએ છીએ ગોર્જિયસ અટાયર કે ગોર્જિયસ પર્સન. પછી જ્યારે પર્ટિક્યુલરલી કોઈ કપડાની જ વાત કરીએ છીએ તો એના માટે સ્ટનિંગ પણ શબ્દનો યુઝ કરી શકીએ છીએ. એટલે શબ્દ તો ખાલી એક જ છે બ્યુટીફુલ, એનો અર્થ તો ખૂબ સુંદર જ થાય છે, પણ જેના આપણે અલગ અલગ સેન્ટેન્સમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણે આપણે શબ્દનો ચેન્જ કરતો હોવો જોઈએ. આ તો ખૂબ નાના નાના વર્ડ્સનો મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ઇંગ્લિશ ડિક્શનરીમાં એવા ઘણા બધા શબ્દ છે કે જેનો અર્થ તો ખાલી નાનકડો એવો જ થાય છે. જેમ કે હું તમને અહીં કહું સુપરકેલિફ્રેજિલિસ્ટિકએક્સપિયાલિડિયસ, આ શબ્દ જે છે એનો અર્થ પણ બ્યુટીફુલ, વન્ડરફુલ, એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ જ થાય છે. પણ તમે જુઓ છો ને કેટલો લાંબો શબ્દ છે. આ ઇંગ્લિશ ડિક્શનરીનો એક સૌથી મોટામાં મોટો શબ્દ છે. એવા તો ઇંગ્લિશ ડિક્શનરીમાં ઘણા મોટા મોટા શબ્દ છે. તો ચાલો હવે આપણે પાછા આવી જઈએ આપણે ટોપિક ઉપર. એ છે નેક્સ્ટ જે છે ઈટ. હવે ઈટ જે શબ્દ છે એનો પ્રયોગ આપણે આ, તે, વસ્તુ કે પછી પ્રાણી કે પછી સમય માટે કરતા હોઈએ છીએ. ઈટ શબ્દનો પ્રયોગ આપણે પ્રાણી, વસ્તુ કે સમય માટે કરીએ છીએ. હવે જોઈએ ઇટ ઇઝ 7 PM. હવે તમે અમારો વિડીયો કેટલા વાગે જોઈ રહ્યા છો એ તમે આમાંથી સૌથી જે પરફેક્ટ બેસ્ટ સબ્જેક્ટ છે એનો યુઝ કરી અને અમને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આગળ વધીએ. આપણી પાસે છે ધે. ધે એટલે તેઓ, અને જે બહુવચનનો શબ્દ છે અને જે આપણે બહુવચન માટે યુઝ કરતા હોઈએ છીએ. ધે આર માય સિબલિંગ્સ. સિબલિંગ્સ એટલે શું? ભાઈ બહેન. હવે આપણી પાસે છે વસ્તુઓ દર્શાવવા માટે યુઝ થતા શબ્દ, એટલે એને કહેવાય છે ડેમોન્સ્ટ્રેટિવ્સ. હવે સૌથી પહેલા તો તમે જો આ ટેબલ આપણે બનાવ્યો છે એમાં તમને થોડી સમજૂતી આપું કે સૌથી પહેલા આપણી પાસે છે એક વચનનું શબ્દ અને બહુવચન. હવે એક વચનમાં જ્યારે કોઈ વસ્તુ નજીક હોય તો એની માટે આપણે શું યુઝ કરશું, અને એક વચનમાં કોઈ વસ્તુ જ્યારે દૂર હોય તો આપણે એની માટે શું યુઝ કરશું. અહીંયા જોઈએ એક વચનમાં જ્યારે કોઈ વસ્તુ આપણી પાસે હોય છે નજીક, તો એના માટે આપણે ધીઝ શબ્દનો યુઝ કરશું. જેમ કે આ પેન મારી નજીક છે તો હું એના માટે યુઝ કરીશ ધીસ ઇઝ અ પેન. હવે જો આ પેન થોડી દૂર પડી હોય તો હું એના માટે યુઝ કરીશ ધેટ ઇઝ અ પેન. બરાબર, જે થોડું દૂર હોય એના માટે. દૂર એટલે શું? ફાર. નિયર એટલે નજીક. હવે નિયર અને ફાર એ બંને એન્ટોનિયમ્સ છે. એન્ટોનિયમ્સ એટલે વિરોધી શબ્દો છે. હવે આપણે જોઈએ કે કોઈ વસ્તુ જે એક વચનમાં હોય અને નજીક હોય તો એની માટે આપણે ધીસ નો યુઝ કરશું, અને કોઈ
વસ્તુ જે એક વચનમાં હોય અને દૂર હોય એના માટે આપણે that નો યુઝ કરશું. જેમ કે this is a pen, that phone is expensive. પેલો ફોન મોંઘો છે. expensive શબ્દનો અર્થ થાય છે મોંઘું હોવું. હવે કોઈ એવી વસ્તુ કે જે બહુવચનમાં છે, બહુવચન એટલે શું? એક કરતા વધુ છે અને એ વસ્તુ આપણાથી નજીક છે, તો એના માટે આપણે these શબ્દનો યુઝ કરશું. these પણ અહીં આ બંનેનું પ્રોનાઉન્સિએશન તો સેમ છે. એવા શબ્દ કે જેનું પ્રોનાઉન્સિએશન સેમ થતું હોય પણ સ્પેલિંગ અલગ અલગ થતા હોય એને કહેવાય છે હોમોફોન્સ. તો હવે આપણે જોઈએ અહીં ખાલી આઈ અને અહીં એક ડબલ ઈ આ ચેન્જ છે બંનેના સ્પેલિંગમાં, પણ પ્રોનાઉન્સિએશન સેમ છે. તો હવે કોઈ એવી વસ્તુ કે જે બહુવચનમાં છે અને જે આપણી નજીક છે એની માટે આપણે THESE નો યુઝ કરશું. તો આપણે આ પ્રમાણે કહી શકીએ these are my books. જો અહીં બહુ બધી બુક્સ પડી હોય તો એના માટે કહી શકાય these are my books. હવે કોઈ વસ્તુ કે જે દૂર છે પરંતુ એ બહુવચનમાં છે તો એના માટે આપણે શું યુઝ કરશું? those, THOSE, those એટલે આ બધા. હવે શું? હવે those dogs. અહીં જોઈએ પહેલા કૂતરાઓને ભગાડી દો. હવે શું હવે નો અર્થ થાય છે ભગાડી દો. હવે જોઈએ આપણી પાસે છે ઓબ્જેક્ટ પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ એટલે એવા શબ્દ કે જેને આપણે નાઉનની જગ્યાએ યુઝ કરીએ છીએ. પ્રોનાઉન્સ આર અ વર્ડ ધેટ રિપ્લેસીસ નાઉન્સ. ઓકે, હવે એવા શબ્દ કે જે આપણે ઓબ્જેક્ટની જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ સેન્ટેન્સમાં. મેં તમને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વિશે અગાઉના લેક્ચરમાં માહિતી આપી હતી. તો જે વિદ્યાર્થીઓને એ લેક્ચર હજુ સુધી જોયો ન હોય એ એક વખત ચેકઆઉટ કરી લેજો. તો અહીં આગળ વધતા એવા શબ્દ કે જે આપણને ઓબ્જેક્ટને રિપ્લેસ કરે છે સેન્ટેન્સમાં, એટલે ઓબ્જેક્ટ એટલે કે એવા શબ્દ કે જેના પર ક્રિયા થાય છે. તો સૌથી પહેલા આપણી પાસે છે મને. મી, મને એનો અર્થ થાય છે મી. ડોન્ટ પનિશ મી, મને સજા ન આપો. અમને, અમને એટલે અસ. ડોન્ટ હેટ અસ, અમારાથી નફરત ન કરો. હેટ નો અર્થનો શબ્દ થાય છે નફરત. પછી તેને, અને જ્યારે છોકરાની વાત કરતા હોઈએ ત્યારે એની માટે આપણે હિમ નો યુઝ કરીએ છીએ. આઈ ડોન્ટ અબ્યુઝ હિમ. અબ્યુઝ નો અર્થ થાય છે ગાળ આપવી. અબ્યુઝ શબ્દનો અર્થ થાય છે ગાળો. હવે તેને, અને જ્યારે છોકરીની વાત કરીએ છીએ ત્યારે આપણે હર નો યુઝ કરીએ છીએ. આઈ લવ હર, હું તેને પ્રેમ કરું છું. અને જ્યારે તેઓને, તેઓને એટલે ધેમ, આ થઈ ગયું અહીં બહુવચનની વાત. અહીંયા હતી એક વચનની, અહીંયા પણ હતી એક વચનની, અહીં પણ એક વચનની. અમને એ બહુવચનની વાત થઈ ગઈ હતી. હવે જ્યારે આપણે ધેમ એટલે બહુ બધાની વાત કરીએ છીએ ત્યારે આપણે તેઓને શબ્દનો અર્થ થાય છે. અને આઈ ટોલ્ડ ધેમ એવરીથિંગ, મેં એમને બધું જ કહ્યું હતું. હવે આપણી પાસે છે સંબંધક સર્વનામ એટલે માલિકી દર્શાવતા શબ્દ. સંબંધક સર્વનામ એટલે શું? માલિકી દર્શાવતા શબ્દ. જેમાં આપણી પાસે સૌથી પહેલા છે મારું. મારું એટલે માય. પછી આપણે જોઈએ મારું એક્ઝામ્પલ, હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. પછી છે તમારું, તમારું સોરી ઇટ્સ અમારું. અમારું જે છે એનો અર્થ થાય છે અવર. ધીસ ઇઝ અવર હાઉસ, આ અમારું ઘર છે. પછી તમારું એટલે કે યોર. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. હવે જ્યારે તેનું અને છોકરા, અહીં આવશે છોકરા. જ્યારે તેનું અને છોકરાની વાત કરતા હોઈએ ત્યારે આપણે હિઝ નો યુઝ કરીએ છીએ. તો આઈ એમ હિઝ સિસ્ટર, હું તેની બેન છું. હવે જ્યારે તેનું અને જ્યારે છોકરીની વાત કરતા હોઈએ, અહીંયા છોકરા અથવા તો આપણે લખી શકીએ છોકરી અને અહીં લખીએ હર. તો અહીં આપણે જોઈએ કે જ્યારે તેનું અને છોકરીની વાત થતી હોય તો આપણે એની માટે હર નો યુઝ કરશું. તો હવે તમે હર માટેનું સેન્ટેન્સ બનાવીને અમને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે જોઈએ તેઓનું એટલે કે ધેર. ધીસ ઇઝ નોટ ધેર હાઉસ, આ તેમનું ઘર નથી. હવે આપણે આગળ વધતા એવા શબ્દ મળે છે કે જે આપણે પ્રશ્ન પૂછવા માટે યુઝ કરીએ છીએ. હવે અમે અગાઉ થોડા સમય પહેલા ફંક્શન્સની એક સિરીઝ અપલોડ કરેલી છે, જેમાં અમે તમને જે WH ક્વેશ્ચન્સ છે એને ખૂબ સરસ રીતે સમજાવ્યા છે. તો એ તમે એક વખત જરૂર જોઈ લેજો. હવે સૌથી પહેલા આપણી પાસે શબ્દ છે વોટ. વોટ શબ્દનો અર્થ થાય છે શું.
હવે વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છો? વેર નો અર્થ થાય છે ક્યાં. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છો? વેન એટલે કે ક્યારે. વેન ડીડ યુ રિટર્ન, તું ક્યારે પાછો આવીશ? વાય, શા માટે. વાય આર યુ શાઉટિંગ, તું બૂમો કેમ પાડી રહ્યો છો? હવે અહીં તમે જુઓ વોટ જે છે એ આપણને શું પૂછે છે? કારણ પૂછે છે. પછી વેર જે છે એ આપણને જગ્યા પૂછે છે. પછી વેન જે છે એ આપણને સમય પૂછે છે એટલે કે ક્યારે. અને વાય જે છે એ પણ આપણને કારણ પૂછે છે. હવે આપણી પાસે છે પ્રશ્ન પૂછતા હજુ એ થોડા શબ્દ છે. સૌથી પહેલું છે હુ એટલે કે કોણ. હુ ઇઝ યોર ટીચર, ઇટ્સ ઓકે. હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે? ત્યાં કોણ છે? હુમ એટલે કે કોને. હુમ ડીડ વી મીટ, આપણે ગઈકાલે કોને મળ્યા હતા? હુઝ એટલે કે કોનું. હુઝ ફોન ઇઝ રિંગિંગ, કોનો ફોન વાગી રહ્યો છે? વિચ એટલે કે કયું અને કઈ. વિચ કાર ડીડ યુ પરચેસ, તે કઈ કાર ખરીદી. પછી હવે આપણે આગળ ભણ્યા એ WH ફેમિલીના શબ્દ હતા. હવે આપણે ભણીએ H ફેમિલીના શબ્દ એટલે કે હાઉ ફેમિલી, જે આપણને રીત દર્શાવવા માટે અથવા તો જથ્થો એટલે મીન્સ કે અમાઉન્ટ, ક્વોન્ટિટી દર્શાવવા માટે યુઝ થાય છે. એટલે કે કેટલું. હવે આપણને ભૂખ લાગી હોય તો આપણે એમ કહીએ ને કેટલી ભૂખ લાગી છે, એટલે આપણને ક્વોન્ટિટી દર્શાવવા માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે હાઉ જે છે એ આપણે રીત દર્શાવવા માટે યુઝ કરીએ છીએ. હવે હાઉ મેની અને મચ ના વચ્ચે તમને અહીં ફેર સમજાવવામાં આવ્યો છે. એટલે હવે કે એવી કોઈ વસ્તુ કે કેટલા એટલે કે જેને આપણે ગણી શકતા હોઈએ એવી વસ્તુ માટે આપણે મેની નો યુઝ કરીએ છીએ. અને એવી કોઈ વસ્તુ કે જેને આપણે ગણી નથી શકતા, જે જથ્થા માટે વપરાતો શબ્દ છે એ છે મચ. પણ અહીં તમને ધ્યાનમાં રાખો બાબત એવી છે કે મેની અને મચ બંને જે શબ્દ છે એની સાથે તો આપણે હાઉ નો જ યુઝ કરશું. હવે હાઉ આર યુ, તું કેમ છો? હાઉ મેની રૂપીઝ ડુ યુ હેવ, તારી પાસે કેટલા રૂપિયા છે જેને આપણે ગણી શકીએ છીએ. અને હાઉ મચ મની ડુ યુ હેવ, તારી પાસે કેટલા પૈસા છે જેને આપણે ગણી નથી શકતા. એટલા માટે મચ અને મેની નો તમને અહીં તફાવત આપ્યો છે. હવે નોંધ કરવી કે રૂપીઝ એટલે કે રૂપિયા, રૂપીઝ એટલે કે રૂપિયા જેને આપણે ગણી શકીએ છીએ, જેમ કે 1 2 3 એ પ્રમાણે. અને મની એટલે કે એવા પૈસા કે જે જથ્થો દર્શાવે છે અને જેને આપણે ગણી નથી શકતા અને જેની માટે આપણે હાઉ મચ નો યુઝ કરીએ છીએ. હવે આપણી પાસે છે રોજિંદગી જીવનમાં ઉપયોગ થતા કનેક્ટર્સ એટલે એવા શબ્દ કે જે સેન્ટેન્સને કનેક્ટ કરે છે અને જે આપણે રોજિંદા જીવનમાં પણ યુઝ કરીએ છીએ. એમાં સૌથી પહેલા આપણી પાસે છે શબ્દ જસ્ટ નો અર્થ થાય છે બસ અને માત્ર. આઈ વોઝ જસ્ટ જોકિંગ, હું બસ મજાક કરતો હતો. જોકિંગ નો અર્થ થાય છે મજાક કરવું. ઓલ્સો એટલે પણ. વી આર ઓલ્સો ફ્રોમ દિલ્હી, અમે પણ દિલ્હીથી છીએ. હિયર એટલે શું? અહીં. કમ હિયર એટલે અહીં આવ. ધેર એટલે ત્યાં. ગો ધેર એટલે ત્યાં જા. હવે જો તમારે ભારપૂર્વક કહેવું હોય કે હું દિલ્હીથી જ છું, તો આપણે એમ બોલી શકીએ આઈ એમ ફ્રોમ દિલ્હી ઇટસેલ્ફ. ભારપૂર્વક કોઈ વાક્ય બનાવવું હોય તેના માટે આપણે ઇટસેલ્ફ જે શબ્દ છે એટલે ત્યાંથી જ એનો યુઝ કરીએ છીએ. હવે આપણી પાસે છે વાતાવરણ અને પ્રકૃતિને દર્શાવતા શબ્દ. વેધર, વાતાવરણ એટલે વેધર અને પ્રકૃતિ એટલે કે નેચર. આ એના માટે યુઝ થતા શબ્દ છે જેમાં સૌથી પહેલા આપણી પાસે છે વિન્ડ એટલે કે શું? પવન. ધીસ વિન્ડ ઇઝ બ્લોઇંગ, અહીં થોડો પવન ચાલે છે. લાઇટનિંગ એટલે કે વીજળી. તો લાઇટનિંગ ઇઝ ફ્લેશિંગ એટલે શું? આમ ચાલુ બંધ થવું. અને હવે છે ડ્રિઝલિંગ એટલે શું? ઝરમર આવતો વરસાદ. ઇટ ઇઝ ડ્રિઝલિંગ. હીટવેવ એટલે કે લૂ લાગવી. હી ઇઝ સફરિંગ ફ્રોમ હીટ સ્ટ્રોક એટલે કે જ્યારે આપણને ઉનાળાની સિઝનમાં ગરમીના કારણે જે તકલીફો ફેસ કરવી પડતી હોય છે એને આપણે હીટ સ્ટ્રોક કહીએ છીએ. અને સફરિંગ જે શબ્દ છે એનો સચોટ અર્થ જો તમને ખ્યાલ હોય તો અમને જરૂર જણાવજો. હવે આગળ વધતા જોઈએ આપણે કે આપણી પાસે છે સ્નો અને આઈસ વચ્ચેનો ડિફરન્સ. સ્નો જે છે
એ કુદરતી જે આકાશમાંથી એટલે કુદરતી પડતો હોય છે ત્યારે આપણે સ્નોનો યુઝ કરીએ છીએ અને આઈસ જે શબ્દ છે એ આપણે ફ્રીજમાં જમાવેલો જે બરફ હોય છે એના માટે યુઝ કરીએ છીએ. હવે આપણે જો આગળ વધતા તમારે જો ઇંગ્લિશ શીખવું હોય તો તમારે ડેઈલી અમે જે પ્રેક્ટિસ આપીએ છીએ એની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને જો તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો અમને જરૂર જણાવજો અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ.